હેલો ગુડ મોર્નિંગ મિત્રો, હું છું હર્ષિલ રાવલ અને આપની સાથે બ્લોગનો શરૂઆત કરી રહ્યા છું આજની. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. અમે તૈયાર થઈ ગયા છીએ. આ ચંપકને તૈયાર થતાં બહુ વાર લાગે છે અને આ ચંપક રીલું બનાવે છે બેઠી બેઠી અને મારા એકમાં લપજબાબ થાય છે. આજ મંગળવાર નથી, આજે રવિવાર છે. ચલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. રાધે રાધે. તૈયાર રેડી હો, લગ્ન પ્રસંગમાં જવા માટે બધા આમ તૈયાર થઈ ગયા છે. ચાલો પ્રસ્થાન કરીએ. હું ગોતેશ આ સેફટી પિન આને આપું ને બધું. આ સેફટી રીલું બનાવે, સેફટી પિન ક્યાંથી ગોતતી છે? આના દિવસ તારે લીધે અટકું હો. રેડી જ છું. 4 વાર માથામાં બકલ નાખ્યું, 5 વાર કાઢ્યું. પણ મને ગરમી થાય એટલે મારે તે એડજસ્ટ કરવું યાર. અત્યારે ગરમી છે જ નહીં, અત્યારે શિયાળો ચાલુ થઈ ગયો. હું બહુ વાર લાગે હવે તારે ઉતાવળ રાખ. પણ એ નોર્મલમાં ઉતારાય, સ્નેપમાં હે ને લાઈટ આવી જ જશે. આવી ગયું છે, બરાબર ઉતરી જાઓ. કંડક્ટર હો. આવીને ફોટોગ્રાફી એલા ભાઈ જાન આવે હે, ઉભા રહો શાંતિથી. આવીને ફોટોગ્રાફી ચાલુ પાછી ફોટો ચાલી દે તારે તો બી ગઈ જો તારા બીક કઈ ન લાગે. બીક લાગે તને? હે હા પડ જા ના પડ ના. આ ઘડિયાળ ઘણા ટાઈમે જોઈ. આફ્ટર લોંગ મેં આપી હે 5000 ની. પણ અત્યારે ચાલુ છે, ચાલુ નથી. તમે ખોટવી નહીં. આઈપીન ત્યારે હે ને એમાં 2 દિવસ પાવર આયલા બસ ફૂટી ગયા હતા. એટલે કોક ટાઈમ પૂછશે શું કરીશ તું? એમ કહી દેવાનું બીજી કન્ટ્રીનો ટાઈમ ઉપર આ ઘડિયાળ ચાલે છે. આઈડિયા જો એમ કહે કે આમાં મોઢું અંદરથી નીકળે એવું, એટલે વાંયા જઈને આમાં મોઢું કાઢીને ફોટો ભેંસની જેમ હલવાઈ જાઓ 2 જણા. ચંપક આમાં આજમોલા કેવું કઈ છે હે? તારા ખાનામાં ન હોય એવું બને નહીં. નથી લઈ યાર. તારે જણા ગોઠવાઈ ગયા. અહીંયાથી ઊભા થઈને સાજા ન કરતા તો જગ્યા આવી જાય. હા ભાઈ, બધા નીચે જાય. શું ઉલાડે? તમારા બધા પ્રોગ્રામો જોઈએ કોમેડી, હા. એટલે અમને જાણે ડાયરામાં નાચવાનું મન થાય એવું મન થાય અને જાશે પણ આનંદ રાખે ભગવાન. અમારો જ્યારે પ્રોગ્રામ જોઈએ ત્યારે મને તો એમ થાય કે ના અમારો પરિવાર દીકરા દીકરો એક છે અને એક બાજુ બેન થાય ને એક બાજુ અમારી વહુ થાય દીકરી. પણ મારા ઘરે આવવાની જરૂર નથી ત્યારે. એ વખતે ના આ પ્રસંગ આવે તો તમે બધા છોડે અત્યારે શું મજા જો કેવું ઓલું રમે જો, દોરી ઉપર ચાલે છે. સરસ સરસ. જો મિત્રો કેવો સરસ રસ્તો છે, તમને જોવા મળી રહ્યો છે આટલો સરસ રસ્તો, ચારે બાજુ હરિયાળી. અમદાવાદમાં તમને આવું સરસ સરસ બતાવું છું. લાઈક જરાક કરતા રહીજો. એક દાદા છે જે બ્લોગર છે, હોન્ડા લઈને સ્કૂટી લઈને નીકળી પડે છે એની વહુને લઈને, અને પછી બોલે છે આઈ લવ શિલ્પા. મારે એવું બોલવું જોઈએ આઈ લવ અન્નુ. ચકલા કોઈ દી વાત ના થાય ભાઈ. મિત્રો અમે લગ્નમાંથી આવીને સૂઈ ગયા હતા કલાક માટે, પણ હવે અમે જઈ રહ્યા છીએ સીધા અમારા માસીના ઘરે અને ત્યાંથી સુરેન્દ્રનગર. ગાડીમાં નથી બેઠી, મારી વાંહે બાઇકમાં બેવા આવે તો ફાસ્ટ તું આમ થોય નું હાલે, તું બેઠી હોય એટલે વાંહે. એટલે દેવું લો એટલે કંપની એમ કે છે કે બેનનું નામ કેન્સલ કરાવવાનું. ઓછું બોલી બાજુ ટ્રાફિક હોય, આ બાજુથી વયા જજો જુડિયોમાંથી. આવો હાલો, જય શ્રી કૃષ્ણ. બાય બાય બુ, જય શ્રી કૃષ્ણ. કોચિંગ નહીં શકતો ફોન કરો. મિત્રો અમે ઘરે જઈશ, અમે સુરેન્દ્રનગર નથી ના જતા. ના તમે આરામથી અજવાડે. હા હા બાબુ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઉપર જવાનું અહીંયા નહીં. મિત્રો ઘરે આવીને જમવાની ઈચ્છા નહોતી એટલે આ થોડો ચા નાસ્તો કરી લઈ. બહુ થાકી ગયા વગર કઈ કઈ થાક લાગ્યો, ઊંઘ પૂરી નથી થઈ ને એટલે. અમને યાર તો દિવાળીના કપડાં લેવા ગયા પણ એમને ક્યાંય ગમ્યું જ નહીં અને ક્યાંય સારી વેરાયટી નહોતી તો પાછા આવ્યા. તો આ વ્લોગ અહીંયા જ એન્ડ કરી. નેક્સ્ટ વ્લોગમાં મળી, ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.